અમરત હોસ્ટેલમાં જે છેલ્લી તારીખ હતી ફોર્મ ભરવાની એ 30 તારીખ હતી। ત્યાર પછી ઘણા બધી વિદ્યાર્થીઓ કે જે લોકો પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં અથવા તો જે લોકો પૂરક પરીક્ષામાં પાસ થયા હોય અને ત્યાર પછી એ લોકો એડમિશન લેવાના હોય તો તમામ વિદ્યાર્થીઓ માટે તારીખનો વધારો કરી દેવામાં આવ્યો છે અને આ ઉપરાંત પણ હજી પણ એકવાર તારીખનો વધારો કરવામાં આવશે। ડેઇલીની જે રેગ્યુલર અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હોઉં છું તો ત્યાં જોઈન કરી લેજો, કારણ કે ઘણીવાર વિડીયો બનાવવાનો સમય મળતો ના હોય તો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ છે તે અપડેટ થઈ જતી હોય છે। તો સમરસ હોસ્ટેલની ઓફિશિયલ વેબસાઇટમાં આવી જશો। ઓફિશિયલ વેબસાઇટમાં આવ્યા પછી તમે લોકો નોટિફિકેશન માટેના પેજમાં આવશો તો તમને તારીખનો વધારાની પીડીએફ છે તે જોવા મળશે। નોટિફિકેશન માટેના પેજમાં તમે આવશો તો અહીંયા તમને જોવા મળશે 3 જુલાઈની એટલે કે આજની તારીખ। તો ક્યાં વિદ્યાર્થીઓ આમાં અરજી કરી શકશે, તો એક તો ગ્રુપ 1માં મેડિકલ સિવાયના છે એ તમામ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે। ગ્રુપ 2માં રિન્યુ અને નવા વિદ્યાર્થીઓ છે તે અરજી કરી શકશે, એટલે કે મેડિકલ કક્ષાના કોર્સ સિવાય તમામ પ્રકારના વિદ્યાર્થીઓ યુજી અને પીજી કોર્સ માટે અરજી કરી શકે છે, જેની છેલ્લી તારીખ છે એ 12 જુલાઈ રહેશે। હવે અહીંયા ડાઉનલોડ ડોક્યુમેન્ટ જોવા મળશે, એના પર તમે લોકો ક્લિક કરી અને પીડીએફ છે એ પણ ડાઉનલોડ કરી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગર ગ્રુપ 1 મેડિકલ સિવાય ગ્રુપ 2 અને ગ્રુપ 3ના વિદ્યાર્થીઓ માટે 12 તારીખ સુધી તારીખનો વધારો છે તે કરવામાં આવ્યો છે। જે પણ વિદ્યાર્થીઓ પહેલા અગાઉ ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય અથવા જે વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષાના કોર્સમાં મોડું એડમિશન થયું હોય તો એ તમામ વિદ્યાર્થીઓ 12 જુલાઈ પહેલાં પોતાનું ફોર્મ છે એ ભરી શકે છે। ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું રહેશે એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે। જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી નાખ્યું હશે તો એ વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર કરવામાં આવશે અને ત્યાર પછી તમે હોસ્ટેલમાં રહેવા માટે જઈ શકો છો। તો મેરિટ લિસ્ટ જ્યારે પણ ડિક્લેર થશે ત્યારે ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબમાં હું વિડીયો બનાવીને અપડેટ છે તે કરી દઈશ। તો જો આ અપડેટ તમને પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।